હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. દુબઈથી આયા મારા ભાઈ, ઊંઘવામાં મજા માણી દિવસ અત્યારે. અને આખા ગામની માટી એવી ખૂટી રહી છે, એવી ખૂટી રહી છે. અને આ જુઓ, આ બબ્બી આવી છે. ગનુ આ કોણ છે? કોણ છે? રામ, એ શું મૂક્યું? હાન જા જનુ, કોણ આવ્યું? બસ તું ઉપર નો રૂમ માં જઈને દરવાજો બંધ કરી દે બેટા. એ ભાવેશ, ઉપર ઊંઘો તો ઉપર હોઈ જાય પાસ. ભાવેશ ઉપર ગાની બેન પણ છે ને. ધનુ, આનું નામ શું હો? આનું નામ શું હો? શું નામ છે? ત્રિષા નામ છે, ત્રિષા. બે જણા બેનપણીઓ છે. ચલો તો એવું રમો ભવન 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 થઈ ગયું છે. અને મારું ઓલું ટિફિન રેડી થઈ ગયું છે. આપણે મસાલો નાખવાનો. બાપ રે બાપ, એને બતાય પેલા, બતાય ને એને બતાય. એટલે એ જ વહેલો વહેલો આવ્યો આજે એમ. હા, વેરી ગુડ. કલાક માટે સ્કૂલે જાય છે મારા રીત. બોલો. હા, એક જ કલાક હું બોલ્યો. એ પેલે મમ્મી ખાંડ મિક્સરમાં દળતી હતી ને, એના મનમાં કે જ્યુસ હશે, દોડી કિચનમાં અને ગ્લાસ લઈ બહાર આવી લો બા. બોલે એને વેરી જ્યુસ પીવું હતું. અને હવે આ જુઓ સામાન. હવે આને જ્યુસ ક્યાંથી આવતો? હવે લીંબુ શરબત પીવડાવો એના માટે. મારો કોઈ બાબુ આવ્યો નહીં હતો. આવ્યો હોય તો કો. આ મારો બાબુ આવ્યો. બાબો કેટલો ખુશ થઈ ગયો. હા. એક દિવસ મિસ થાય ને બિચારાને. મને કે પાપા મને અત્યારે આટો ખવડાવો. ટેન્શન માં આ તો ખેબડીને જોઈ નહીં કે ખેબડી દોડતી દોડતી આવે. આવું મારા જોડે અમદાવાદ જવું બોરા ઉચકવા. ના ના, એના માટે તો માણસ છું. જવું આજે પપ્પા ફ્રી હે. ના લઈ જાય બેટા, ખાલી કેસ તને. ના, તું મોટો થઈ જાય વેકેશનમાં તને લઈ જઈશ હો ભાઈ. જવાનું જ છે બેટા, પેલું પગનું કરવાનું એટલે ત્યાં મૂકી દે. આને શું છે કે પપ્પા મને આ વસ્તુ અપાવ, મને આ અપાવ, પેલું અપાવ, તો હું ચૂપ રહે. નકર મુક જ જ્યો કરે. જેમ બે સમજે? જોયું ઘરમાં કેવું થાય? રામા ભગવાન થી સવારથી સાંજ સુધી ક્લીન કરો. એમાં તો વળી એમના એકો આપણે એક્ટિવા લઈને વળી માટી ભરીને આવ્યા અમે. આખો દી એ જ કરીએ. હા, કરો ભાઈ કરો. કેમ કે બે બે ટોકર ઘર છે ને, એમાં ગમે તેટલો ખર્ચો કરો એટલો ઓછું પડે. જુઓ તરબૂચ આવ્યું ને એટલે ધનુબેન એવા કૂદી જશે ને. એ મમ્મી નહીં લેવાનું તરબૂચ, તરબૂચ નહીં લેવાનું. ના, માંડી લેજો. ના ના બા, કેવું થઈ જાય પછી. રહ્યા દે તો તરબૂચ ખાવા બેસીએ બપોર 1:30-2 વાગે. શું હાલત થાય તરબૂચનું? બધું પાણી નીતરી ગયું હવે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે સાબુદાણાની પાપડી પાડીશું. આના અંદર આપણે ખાસું એક હાથ આપણો આમ આટલું 4 આંગળ ઉપરનું પાણી મેં સાબુદાણામાં રાખ્યા હતા. સરસ આપણા સાબુદાણા આખી રાતમાં સરસ એવા ફૂલી ગયા છે. હજી એના અંદર પાણી ખૂબ જોઈશે, કારણ કે આપણે સાબુદાણાની પાપડી પાડવાની છે. એટલે અડધા સાબુદાણા ઓગળી જાય ને એટલું આપણે એના અંદર પાણી નાખીશું અને ભટ થઈ જશે. જેમ જેમ જરૂર પડશે એમ એમ આપણે અંદર નાખતા જઈશું. અને ખાલી આના અંદર મીઠું જ નાખવાનું. તમને જીરું કે લીલા મરચાં કે ધાણા એવું ભાવતું હોય તો તમે આના અંદર નાખી શકો, પણ એટલું જ મીઠું નાખવાથી સાબુદાણાની પાપડી એકદમ વ્હાઈટ અને સરસ લાગે છે. પછી ઉપર જ્યારે તળીએ ત્યારે જ્યારે જે મસાલો નાખવો હોય આપણે એમાં નાખી શકે છે. કોમેન્ટ હવે ઉપર અમે પાડીશું તો તમને ઉપર વિડીયો ચોક્કસથી અમે બતાવીશું. અમારી સાબુદાણાની પાપડી કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસથી કહેજો. આપણે સાબુદાણા એક લોટો ભરીને પાણી તમે નાખ્યું તો પાછું એક ગ્લાસ ભરીને પાણી નાખ્યું. આટલા ઘટ રાખવાના એટલે આપણે શું પાપડી પાડતા
આવે, કારણ કે આ 500 ગ્રામ સાબુદાણાથી આપણે આ પાપડીનું એ બનાવ્યું છે. હું જરીક ચા પીવા બેઠી ને એટલે નીચે જરાક ચોંટી ગયું, એટલે આને આ રીતે તમે સાબુદાણાને બાફા મૂક્યા તો સતત એની પાસે ઊભા રહી અને હલાવતા રહેજો, કાં તો નીચે તરત જ લાગી જશે એટલે નીચેનો પોપરો ખુલશે એટલે સાબુદાણા આપણા થોડાક શ્યામ પડી જશે, પણ તળશો એટલે પાછા વ્હાઈટ થઈ જશે. હજી આનાથી તમારે 1 ગ્લાસ પાણી નાખીને તમારે પાતળું કરવું હોય ને તો થઈ શકે, અને પછી છે ને ગોળ ગોળ પાપડી ના પડે, ગોળ કરીએ ને એટલે સીધું લાંબુ થઈ જાય, લઈ જાય, એટલે આટલું ઘટ બરાબર છે. હવે ગરમ ગરમ જ આપણે ધાબે લઈને જતું રહેવાનું અને એક ચમચો ભરીને ગોળ નાની નાની પાડીને આપણી પાપડી તૈયાર કરી દેવાની. આજે મગની મિક્સ દાળ આપણે વઘારી, દાળ મેં બોઇલ કરી દીધી છે, થોડીક એને પપ્પા માટે અલગ વઘારી અને મારી અલગ વઘારી. 3-4 પરી જેવું મેં તેલ મૂકી દીધું અને ડુંગળી, લસણ અને લીલા મરચાં. બોલો આવ્યું ને? હા, ન મટી જશે. આ રીતે મેં દાળ વઘારી દીધી. પેલો પથ્થર કાપતા હતા એટલે અવાજ બહુ આવતો તો તમને સંભળાતું નહોતું. જે આપણે મસાલા રૂટીન કરીએ મસાલા નાખી દીધા અને બોઇલ કરેલી દાળ હતી મેં નાખી દીધી. લાસ્ટમાં આપણે ધાણા નાખી અને પપ્પાનું પણ સરસ અલગ વઘારી. કોમેન્ટમાં ચોક્કસ કે અમારી દાળ કેવી લાગી. જાણું તારી પાડ. એટલે 40 છે ને શું કરું? આંખો બંધ કરી બસ એવું કરો. ઢીંગલી ટીકંગ મોઢું હરકું કરે ને, હરકું કર. હા હા હા, સરખો કર. હા હા, ધનવીની એક્શન કરે, ધનવીની એક્શન કરે. ચલો ભાઈ, 9:30 વાગ્યા છે. હા, આ જગ્યા કમ્પ્લીટ તમારી. આ ગમી. વાવ, એટલે આને ખાસું ઊંચું લઈ લીધું. કર્યું સારું કર્યું, પણ ખાસું ઊંચું લઈ લીધું. આવતું નહીં ને પાણી તો. મારા છે ને આમાં જાડી કરાવવાની ઈચ્છા છે. જાડી આમાં કરાવવી છે સેફટી માટે. ઓ મારી બેબી, મમ્મ કલીમાં દીકું તે હે ધનુ? આ મમ્મીના કપડા એવા મસ્ત લાગે છે ને. હે મમ્મી? હા જો 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 જો. હા કઈ નહીં, તારા કપડાને મસ્ત લાગે છે. કેમ રડો એમ? એને રેવા આને આપને ભાઈ તું. અચ્છા, રોટલી કઈક અલગ બની રહી છે. આ તમારી ફરાળી રોટલી. શું વાત છે? હા તો કીધું ખરી શાક રોટલી બનાવું. હા, તારો કલર આખો ડિફરન્ટ આવે. આ તમારું શાક રોટલી નહીં. સરસ. આજે કેટલા વાગે જમ્યું ખબર? 6:30 વાગે તો જમ્યું. એટલે એ ફરાળ જ કહેવાય, પણ જમવાનું જ કેવાય એક જાતનું. આજે આ બનાવ્યું એટલે તમે જમી શકો. સવાર અંગાત પહોંચ્યું, બધું લાગે કેળા લઈ લઉં તો કેળા લીધા. પછી ચા અંગાત થોડો નાસ્તો ખાધો. પછી હું માર્કેટ નીકળ્યો ને 6:30 વાગે આસપાસ હું ઓફિસે પહોંચ્યો. પછી પાછું બધું જે નાસ્તો પડ્યો તો પૂરો કર્યો. ચકાચક ભલે એના જેવી લાગે મેદાન. આ કઈ આ સાની બનાવી દે. શ્રદ્ધા
ફરાળી આટા આમાં સાબુદાણા અને મોરૈયાનો ક્રશ કરીને લોટ એવું છે. સરસ સરસ. જોઈએ ને કેવો ટેસ્ટ આવે છે. હવે આ જણીને જે જુએ ને એટલે જુએ જે રહી ને તમને ઉલાડ્યું કરી નાખશે રે. ફરાળી શાક પણ છે ને ફરાળી રોટલી અને દહીં એ આ ખુરશી લઈને આવી. એ ક્યાં બેસવાનું તારે? ઉપર ચડી જવું પકડી ને ઊભી રે લાવ જોજે. એ પ્રયત્ન કરે જો ખાલી કોશિશ કરી હાર નહીં હોતી. હા ઢીંગલીને ખવડાવશું મારી. તને કેટલી બિલાડી ભેગી કરવાની? મને તેનોએ કીધું કે મી આવ લાવજો મારા માટે. કોને કીધું તું? હે? તને ગમી બેટા ધનો? પછી કેવું ખબર હે? હા આમ કરીને એ બોલે. કતો ધનો? એ આઈ જબરું મોટું છે. ધનો એ દૂધ પીવડાવજે હો. પૂછડી કેટલી હલે? અહીંયા એ આવ લાવજો ધનુ. ધનુ લાવજે. મને અડવાય નહીં દે આ તો. એટલે જબરું છે. પૂછડીને હેરાન હેરાન કરી દેવાની. હવે નવું થયું. હું શું થયું? આ ભૈયાનું છે. આપો 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 આપણે તાલુ તાલુ આ ભાઈનું આપી દે. આ ભાઈને આપી દે. લે જો હવે એ પતી ગયું ને રમકડું પૂરું થઈ ગયું. હવે હેલિકોપ્ટર નો વારો આવ્યો. ચાલો બાર હાલો. અહીં રાખ ને પણ હવા તો જોર કરે. એમ કરો. ખાલી આમ નીચે આમ તું ઓડ. કેટલું પૈસા રહેતું ખાલી. છોડ દો. એ બસ. હાલો. એટલે પણ ઊભી તો રે. લે અડતી નહીં વાગશે. લાઈટ કરે લાઈટ કર. એ સવારે છે ને બધો ડેટા બધો આપેલી છે. એ આ પકડજે લે ભાવ પાકે દૂર થઈ જશે. લે ગયું ગયું. એવા મસ્તી થઈ રહ્યા છે. એ પેલી છોડવાની નહીં. એને ના આડીશ તું. લાય તનું કરી આપું. ના એ જાત જ કરશે. આપવા તો નહીં જવાની એ રહી. લાય હું કરી આલું. લાય કરી આલું. થઈ જા ભાઈ. પાછું બંધ કરીને ચાલુ કરું. આખી જા તું. લાસ્ટ પીસ પડ્યો તો હેરો. ના હોય કેટલા 11 દિરામનો 11 દિરહમ નો. હા રે સ્વિચ બંધ કરીને ચાલુ. હા હા 1 2 ઉભર લે લ્યો. ચલો ભાઈ હેતને બહાર હેલિકોપ્ટર ઉડાડવા માટે મોકલ્યું. અને ખેપડીને ઉપર લઈ ગઈ રુચિતા. એવી બોલ 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 કરે કજ્જો બાપરો બાપ. અમને તો બાજવાનું થયું મમ્મી ને તનવીર બાજુ બાજ કરતા બચકા ભરે બચકા. જબરું છે ભાઈ.
અને આજે છે ચકલી ડે, બરાબર. આપણા ઘરે સરગવાનો માળો તો આપણે બાંધી દીધો છે, ચકલી ડે હતો, બરાબર. અને આજે છે વર્લ્ડ હેપીનેસ ડે. ખુશ રહેવાનું, અમે તો કામ કરીને ખુશ રહે. કામ કરીને ખુશ રહેવાનું જે છે એ વાસ્તવિકતાને ધ્યાનમાં રહીને ખુશ રહેવાનો પ્રયત્ન, સ્વીકારવાનું, ખુશ રહેવાનું. એક વખત મારા ફેક્ટરી ઉપર અમે લોકો બધા જોડે જમવા બેઠા હતા, લગભગ 8-9-10 જણા જેવા હતા. તો એક કારીગર એના ટિફિનમાં રોટલી, મરચાં અને ડુંગળી એટલું જમવા બેઠો હતો. એટલે કે મારા ફોન પર વાત ચાલતી, એટલે મેં સાથે વધારે વાત ના કરીશું, એટલે હું રિએક્શન જોયા કરતો હતો કે શું કરી રહ્યો છે, કંઈક લાવ્યો છે કે નથી લાવ્યો, કે બીજામાંથી કોઈકના જોડે સબ્જી લે છે કે નથી લેતો. એ એકલા એ રોટલી અને ડુંગળી મરચાં ખાઈને એને જે ફેસ ઉપર એવો સ્માઇલ હતી કે આપણે કયો 56 ભોગ આપણો જે ફેવરેટ આઈટમ હોય, કેવું રોજની રોટલી ને શાક રોટલી આપણે ખાતા હોય ને આનંદ આવે, આપણી ફેવરેટ આઈટમ ખાતા હોય, એવો આનંદ એ વ્યક્તિ લઈ રહ્યો હતો, બરાબર. એટલે મને હવે રિયલાઇઝ થયું કે યાર આપણે તો આટલું વ્યવસ્થિત કહીએ ને તોય આપણે આટલો મતલબ નહીં રહી શકતા. આ ડુંગળી મરચાં અને રોટલી હંગાત ખાઈને પણ વ્યક્તિ એટલા ખુશ તો રહે છે ને. એટલે હંમેશા જેવી પરિસ્થિતિમાં છે એવામાં ખુશ રહેવામાં બહુ જ મજા છે. એક્સેપ્ટ કરી નાખો કે ભાઈ જે છે આ છે, બરાબર. આનાથી આગળ કોઈ વધારે પડશે જ નહીં. ખેડૂતોને શું કઈ ખાવા નતું મળતું, પણ એ લોકો ડુંગળી મરચાં અને રોટલા ખાતા હતા. દહીં નતું. ના તો ખરું, બરાબર. એવું બી નહીં કે નતું, બધું હતું. પહેલાના વખતમાં એવું ખાઈને ખુશ રહેતા હતા, બધું ગ્રેન ખુશ રહેતા હતા. આજે તો જમવામાં તો આ જુઓ ને પેલું જુઓ, એમાં હું આવી ગયો. મારે જો શાક રોટલી જુઓ એટલે છે યાર. આ બધું તમે એક્સેપ્ટ કરી લેવાનું કે જે છે આ પરિસ્થિતિ છે, કારણ કે આપણે તો બધી ટાઈપની પરિસ્થિતિમાંથી ગુજરી ચૂકેલા છીએ. એટલે હું દર વખત હું બધાને કહું છું કે ઓલવેઝ હેપી રહો, મોજ કરતા રહેવાનું, અને કોઈનું બીજાનું જોવાનું નહીં કે આના જોડે આ છે, આના જોડે આ છે. અમારે જે છે આ છે. હું ગયું, અમારા જોડે જે છે એ આ છે. વિશાલભાઈ, આપણી રાશિઓ ભોળી છે, બધા આપણને લાભ ઉઠાવી જાય. ઉદય જામનગર. હા ઉદયભાઈ, ઉઠાવવા દો, આપણું કર્મ કરતું રહેવાનું છે. 16 માર્ચ આઈ એમ કમિંગ ધ સિટી બીકોઝ માય ડિયર ફીવા એક્સપાયર. રિટર્નમાં મગલના ભાખરી શાક ખાધું. સરસ સરસ. તમારા ફૈવાના ફઈ ને, હા, પ્રભુ એમના આત્માને શાંતિ આપે. એટલે તમે મને જાણ નથી કરી, ના કે તમે મને કોમેન્ટ કરી જ હોત કે વિશાલભાઈ હું આવવાનું છું, આપણે જોડે મગલના ભાખરી શાક ખાવા જઈશું. તો અમદાવાદ પણ આજે 11 હતી. 16 માર્ચ છે, ક્યારે કોઈ વાર તો મને ખબર નથી, પણ કે તો ખરા કે વિશાલભાઈ હું આવવાનું, પણ મરણના પ્રસંગમાં આવેલા તો કોઈ બોલાવે નહીં ને આપણને. જય શ્રી કૃષ્ણ વિશાલભાઈ, તમને બનાવી ગયા પણ રિમાઇન્ડર મોટા નુકસાનમાંથી બચી ગયા. અધરવાઇઝ ગુડ લક ફોર ધ એવરીવન એવરી ડે. નાઇસ ટાઈમ, કેરફુલ. હા, હવે તમને કહું છું, અમારા ગાર્મેન્ટમાં છે ને ઉધારી ઓર્ડર જતી હોય, બરાબર. હવે ખાલી 500 રૂપિયા ગયા છે, બરાબર. આ તો ન કરે નારાયણ એ વેપારી એ મને ઓર્ડર મોટો આપ્યો હોત અને હું વિશ્વાસમાં રહીને 50,000 કે લાખ રૂપિયાનો માલ મેં ઉધારમાં આપી દીધો હોત, જતા રહે. હાલ તો ખાલી 500 જ ગયા, લાખ બચી ગયા. એમાં એન્જોય કરવાનું. એટલે માલ લઈ જવાનું કહેતો હતો ને. હા, 150 પીસ લેવાના હતા ને. જોકે હું મોટા ભાગનું રોકડામાં જ કામ કરું છું, ઉધારમાં નથી કરતો. પરંતુ અમુક ટાઈમે સમય સંજોગો, આપણા ગ્રહો છે, પછી લાલચ છે, એ બધું થાય એટલે વળી કોઈ કરીને જતું હોય થાય. તો પ્લીઝ તમે જે બોલો છો એનો અવાજ બિલકુલ સંભળાતો નથી. કુકરની સીટીનો અવાજમાં. હા મમ્મી, 1-2 લોકોને કોમેન્ટ આવી છે, એટલું હવે તું બી ખાસ ધ્યાન રાખજે. કુકર ચાલુ હોય, બરાબર છે, સીટી વાગતી હોય ને ત્યારે નહીં બોલવાનું. હા ભલે, બરાબર. પછી પાછળ પેલા મીટરનો આનો કંઈક મોટરનો અવાજ આવે છે, એનું બી આપણે થોડું ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે પારી થઈ ગયા, હવે સામેવાળે કહેવા ના જવાય. હવે ના જવાય, કશો વાંધો. ટ્રાય હવે કરીશું તમે, કે મને ખબર હતી કે કાલે સીટી વાગી રહી છે,
તો પણ હું છતાં બોલતો હતો એ મારી મિસ્ટેક. નેક્સ્ટ ટાઈમ આવી તો નહીં થાય. અમારા ઘરે એક એક્સ્ટ્રા એક્ટિવા છે, લઈ જાઓ, ફરજો, મજા કરજો. હા 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 હા. આજે હું 3 સાધનો બદલે ઘીઘાટાથી મારે કાંકરિયા તરફ જવાનું હતું, રાયપુર દરવાજા જવાનું હતું. રિક્ષામાં ગયો, પછી ત્યાં BRTSમાં બેઠો મસ્ત એસીમાં, પછી પાછો ત્યાંથી રિટર્ન રિક્ષામાં. 30 રૂપિયા મારું ભાડું થયું. અને ગાડી લઈને જતો હેરાન થવાનું ટ્રાફિકમાં. બરાબર, પાર્કિંગનો બીજો ખર્ચો એને ઊભો થઈ જાય, કારણ કે પાર્કિંગના 30 રૂપિયા 50 રૂપિયા ભાવ ચાલે. આ પાર્કિંગની જગ્યા સારી એવી મળતી પણ નથી, એટલે રિક્ષા જિંદાબાદ. એક્ટિવાની મારે બેન જરૂરત નથી, કારણ કે હું ખાસ કરીને કોઈ ત્યાં વધારે નીકળતું પણ નથી. મારે કામ હોય તો ઘીઘાટામાં હોય તો ચાલતું જતું આવું છું. આજે ઘીઘાટા બધે એસેસરી બધું પરચેસ કરવાનું હતું, બટન ને બધું, બટન છે, ID છે, હું જાતે ચાલતો જઈ કરતું આવું છું, એટલે વળી કોઈ તકલીફ નથી આવતી. થેન્ક યુ સો મચ. કોઈ દિવસ જરૂર પડે ને તો કહેજો, હું કહીશ તમને. એક્ટિવાની ચાવી આલજો. જય શ્રી કૃષ્ણ. એડિટ કરતા કુકરનું શીશો ને હા બેન 100% હું નેક્સ્ટ ટાઈમ ખાસ ધ્યાન રાખીશ. અને હા, સારું થયું યાદ આવ્યું છે, આપણા સબસ્ક્રાઈબરે આજે મને સવારે મને કીધું હતું, એમને કોમેન્ટ કરી છે. અવાજ ના કર. એ જ અવાજ ના કરીશ બેટા. 2 હતા, એમાં એક ક્યાં ગયા, એક તો રસિકભાઈનું પહેલા કોમેન્ટ લઈ લઈએ. મેંગો ઓફ USA, 1 મેંગો કોસ્ટ $1. એક કેરીની કિંમત 82 રૂપિયા, એટલે 80 રૂપિયા, 82 રૂપિયા જે ભાવ ચાલતો હશે. મસ્ત કેરી દેખ ને, મસ્ત કેજો આ બધાને દેખાય ને. અને પાછી ત્યાં મળે છે લીલો ચેવડો, કોનો? જગદીશભાઈને. હા હા હા. ત્યાં મળે છે ભાખરવડી, કોની? જગદીશભાઈને. ત્યાં મળે છે દુલેરામના રતનલાલ શર્માના પેડા. કેવાના? દુલીરામના. બરોડાના. બોલો ભાઈ, અમેરિકામાં બેઠા બેઠા આવી બધી વસ્તુઓ મળી જાય છે. શું અવાજ છે? અને એસી ચાલુ. એ ભાવેશ, એમાં હું કહું ચાલ, એક તો એસી વાળો આવ્યો તો અને એને પ્રોપર વોશિંગ બી નથી કર્યું. પછી પહેલું કરું. હા, હું વચ્ચે આપણે પતાવી દઉં હું. ઓકે વિશાલભાઈ, મેં પણ લઈને આવ્યા કેરી. શિકાગોમાં મેક્સિકન કેરી મળતી થઈ ગઈ છે. $7 બોક્સ. જો તમને બધાને બોક્સ બતાવ્યું, $7 બોક્સ આવ્યું છે હમણાં. સરસ મજાની કેરી છે ને. અને અમૂલભાઈએ બહુ સરસ મજાની વાત કરી છે, અને ખરેખર અમૂલભાઈ રાઈટ છે. વિશાલભાઈ, માસી જે ચોખંડીના ટમટમની વાત કરે છે, જય શ્રી રામના પ્રખ્યાત ટમટમ છે, પરંતુ હવે તેની લારી નથી, તેની જગ્યાએ મોટી દુકાન બની ગઈ છે. ગઈકાલની કોમેન્ટમાં ભાખરવડી તેમજ લીલો ચેવડો તેમજ ટમટમ કોણ લાવવાનું છે તે ખબર નથી, જેથી અમને લાવવાની ખબર પડે, ડબલ ના થઈ જાય. ભલે ને ડબલ ને ટ્રિપલ થવા ને તો અમે ખાઈ લ્યો, હું ટેન્શન ના લ્યો, તમતા લાવજો. બરાબર? આમ તો વાત તમારી વ્યવહારિક છે, બરાબર, કારણ કે અમારા ઘરમાં દૂધની થેલી, છાસની થેલી ડબલ ટ્રિપલ થઈ જતી હોય છે. બરાબર, મમ્મી ભાવેશને કે મને કે પપ્પાને કેમ, અને હું કદો રૂચિતાને કેમ, બધા એક થેલી ઉપાડીને લઈને આવે, બીજા દાડા બનાવો પડે દૂધ પાક. બરાબર. ના, આમાં તો કોઈ વાંધો નહીં, તમે ડબલ ટ્રિપલ બી આવશો ને અમે ખાઈશું. યાર તમે આટલું સરસ પ્રેમથી લાવતા હોય તમે ના પાડી યાર. ચલો બસ, એટલે ખુલજો બસ. અને ખુશ રહેજો, મોજ કરતા રહેજો. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પૂરો જય હિન્દ, ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં. રાધે રાધે.